વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે ગયા લેક્ચરમાં રેશિયો મેથડ જોઈ ગયા અને એબી રૂલ પણ ડિસ્કસ કર્યો હતો. એબી રૂલ અને રેશિયો મેથડ ઉપરાંત આપણે અમુક મિસેલેનિયસ ક્વેશ્ચન જોયા હતા. કયા ટાઈપના જોયા હતા કે કોઈ એક રકમ છે, કોઈ એક્સ રકમ છે, તેને 4/7 વડે ગુણવાની હતી, એટલે કે કોઈ સંખ્યા વડે ગુણવાની હતી. એના જગ્યાએ ભૂલથી કોઈ બીજી સંખ્યા વડે આપણે ગુણી લીધી અથવા તો ભાગી લીધી, તો તેનાથી શું ઇફેક્ટ થઈ એ વસ્તુ આપણે જોઈ ગયા હતા. એ સમ આપણે શીખી ગયા હતા દાખલા. બરાબર. આજે જોવાના છે આપણે સક્સેસિવ મેથડ જોવાના છે, એટલે કે ક્રમિક. સક્સેસિવનો મતલબ શું થાય? ક્રમિક ઇન્ક્રીઝ અને ડિક્રીઝ, એટલે કે કોઈ ક્રમિક વધારો થાય છે અથવા તો ક્રમિક ઘટાડો થાય છે. એ રીત પર આપણે જે ક્વેશ્ચન બને છે, દાખલાઓ બને છે, તે જોવાના છે. રેશિયો મેથડમાં શું જોયું હતું આપણે? તો એ અને બી કોન્સ્ટન્ટ છે. સક્સેસિવ જોતાં પહેલાં આપણે આ વસ્તુ રિવાઇઝ કરી લઈએ અને રેશિયો મેથડથી અમુક સમ જોઈ લઈએ. એની એડવાન્સ કેવા દાખલા પૂછાઈ શકે રેશિયો પર એ આપણે જોઈએ પહેલાં. તો એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, આ વસ્તુ આપણે જોઈ હતી. એમાં આપણે જોયું હતું કે ઈ એટલે કે એક્સપેન્ડિચર અથવા તો શું કહીએ આપણે એને, ખરીદ અથવા તો ખર્ચ, જે ટોટલ ખર્ચ થયો, એક્સપેન્સ થયો આપણો, તે ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ સી, એટલે કે કિંમત ગુણ્યા વપરાશ. તો આમાં આપણે ખર્ચને કોન્સ્ટન્ટ રાખતા હતા અને કિંમત અને વપરાશમાં ચેન્જીસ કરવામાં આવતો હતો. એક વસ્તુ કોન્સ્ટન્ટ હતી. હવે આપણે બીજું એ પણ જોયું હતું કે આ જ રીતના જે પણ બીજા હોય છે, જેમ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, એ સૂત્રના આધારે પણ આપણે અમુક દાખલાઓ જોયા હતા. એરિયાના આધારે જોયા હતા કે એરિયા એટલે ક્ષેત્રફળ જેને કહીએ આપણે, તો ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. બરાબર. એના આધારે પણ જોયા હતા. હવે એ રીતના સમ જોવાના છે, એ રીતના દાખલા જોવાના છે કે જેમાં જે વેલ્યુ છે તે ચેન્જ થશે. બરાબર. કોન્સ્ટન્ટ નહીં રહે. તો એ રીતના દાખલા આપણે કેવી રીતે સોલ્વ કરીશું? તો એ ઇન્ટુ બી, એ બી રૂલ આપણે ક્યાં લગાવતા હતા? જ્યાં આગળ આપણને ખાલી કોન્સ્ટન્ટ એક આપી છે રકમ અને બીજામાં ચેન્જ આપ્યો છે, તો એનાથી શું ચેન્જ થશે? જેમ કે 20% છે વધારો થાય છે, તો બીમાં કેટલો ઘટાડો થશે? તો 1/5, 1/1 અને 1 અને 5, એટલે કે 5 + 1, 1નો વધારો થાય છે તો 6. બરાબર. તો 1/6% ચેન્જ થશે બીજામાં. આ રીતના સમ આપણે જોઈ ગયા હતા, દાખલા આપણે જોયા હતા, ડિસ્કસ કર્યા હતા. બરાબર. અને જો વેલ્યુ આપ્યું હોય, બરાબર, તો એ વેલ્યુને આપણે રેશિયો મેથડ. હવે આગળ જોઈએ આપણે કે એ ઇન્ટુ બી એ કોન્સ્ટન્ટ ના હોય. બરાબર. એટલે કે એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ છે, તો એક્સમાં પણ ચેન્જ થશે. એમાં વધારો થાય છે, બીમાં ઘટાડો થાય છે, તો તેનાથી એક્સમાં શું વધારો અથવા તો ઘટાડો થાય છે, એટલે કે એક્સમાં કેટલા % ચેન્જ આવે છે, એ વસ્તુ આપણે જોવાના છે. બરાબર. એ અને બે વેલ્યુ છે એ ઇન્ટુ બી, તો એનાથી ત્રીજી વસ્તુ જે રિઝલ્ટન્ટ છે આપણો, તેના પર કેટલો ફેરફાર થશે તે વસ્તુ ડિસ્કસ કરીશું. એક એક્ઝામ્પલ લઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે એરિયા ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ઇન્ટુ બી છે. તો એલમાં એટલે કે લંબાઈમાં 10%નો વધારો થાય છે અને પહોળાઈમાં આપણે 20%નો ઘટાડો કરીએ છીએ. 10%નો વધારો થાય છે લંબાઈમાં અને પહોળાઈમાં 20%નો ઘટાડો થાય છે. તો તેનાથી એરિયા પર શું ઇફેક્ટ આવશે? એટલે કે એરિયામાં કેટલા ટકાનો વધારો અથવા તો કેટલા ટકાનો ઘટાડો થશે, આ વસ્તુ આપણે જોવાના છે. તો આ હતો આપણો કોન્સેપ્ટ. રેશિયોનો થોડોક એડવાન્સ છે. રેશિયો મેથડ જ છે, પરંતુ એનું થોડુંક એડવાન્સ વર્ઝન છે. બરાબર. આના પછી આપણે જોઈશું સક્સેસિવ મેથડવાળું. તો પહેલાં દાખલા કરી લઈએ આ મેથડના, એડવાન્સ મેથડના રેશિયોના. તેલના ભાવમાં 20%નો વધારો થયો છે, જેનો વપરાશ પણ 8 જેટલો ઘટ્યો છે. તેલના ભાવમાં કેટલો? 20%નો વધારો થયો છે અને તેનો વપરાશ ઘટ્યો છે 8.1. તો તેના ખર્ચમાં કેટલા ટકાનો વધારો અથવા તો ઘટાડો થશે? બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે 20% અને
8.1/3 છે તેને ચેન્જ કરીશું, બરાબર, તેને અપૂર્ણાંકમાં લઈ આવીશું. પહેલાં તો એક વસ્તુ જોઈએ કે કિંમત ગુણ્યા વપરાશ બરાબર શું થતું હતું, આપણો ખર્ચ થતો હતો, બરાબર. કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વસ્તુની કિંમત અને ખર્ચ આ કોઈ સૂત્ર નથી, આ આપણે જે રોજિંદા જીવનમાં વાપરીએ એ જ વસ્તુ છે. જેમ કે હું 4 કિલો ખાંડ દર મહિને લાવું છું, બરાબર, ખાઉં છું, વાપરું છું, અને ખાંડનો ભાવ છે 20 રૂપિયા કિલો. તો મારો ટોટલ ખર્ચ કેટલો થશે, તો 20 × 4 એટલે કે 80 રૂપિયાનો મારો ખર્ચ થશે. એ જ વસ્તુ છે, ખર્ચ બરાબર કિંમત ગુણ્યા વપરાશ. આગળ વધીએ. આગળ એક નવો દાખલો છે, એ જોઈએ. પેટ્રોલના ભાવમાં 25% વધારો થાય છે અને એક માણસ તેના ખર્ચમાં માત્ર 20% વધારો કરે છે. પેટ્રોલના તો વપરાશમાં કેટલો ઘટાડો થયો હશે, કેટલા ટકાનો ઘટાડો થયો હશે? શું કીધું છે? 25% વધારો થાય છે અને ખર્ચમાં 20% વધારો થાય છે, બરાબર. તો આપણે લખીએ ખર્ચ બરાબર કિંમત ગુણ્યા વપરાશ, બરાબર. લખી દીધું. ખર્ચમાં શું થાય છે, કિંમતમાં, અને ખર્ચ બરાબર કિંમત ગુણ્યા વપરાશ થાય. ખર્ચનો આપેલો છે અને મને કિંમત આપેલી છે, વપરાશ મારે શોધવાનો છે. તો લખી દઉં કે જૂની વસ્તુ એટલે કે જૂનો જે વપરાશ અને ખર્ચ, અને નવો ભાવ લખીએ. ભાવ શું છે, 25%, એટલે કેટલો આવશે, 1/5 આવશે, સોરી 1/4 આવશે, બરાબર. 1/4 એટલે કે 4માં 1નો વધારો, તો 4 થી 5 થયો. પછી લખીએ કિંમત આવશે, બરાબર, પણ કિંમત તો આપણને આપી નથી, સોરી અહીંયા વપરાશ આવશે, કિંમત તો ઉપર આપણે લખી ચૂક્યા છે, વપરાશ આપણને આપ્યો નથી. પછી લખીએ ખર્ચ, બરાબર. ખર્ચ, તો ખર્ચ કેટલો છે, તો તે કીધો છે 20%. 20%, બરાબર. ખર્ચ કીધો છે 20%નો વધારો થાય છે તેમાં. 20% એટલે કેટલા થાય, તો 20% બરાબર 1/5 હું લખી શકું છું. 5માં 1નો વધારો એટલે મારો ખર્ચ થાય છે 5 થી 6. હવે આપણે શોધવાનો છે વપરાશ. તેના પહેલાં એક વસ્તુ સાદી સમજો કે વપરાશ મારે જો શોધવો હોય, બરાબર, ખર્ચ અને કિંમત પરથી, તો એક ઉદાહરણ લઈએ આપણે. અહીંયા શું લઈએ કે 10 રૂપિયાની ચોકલેટ છે, બરાબર. 10 રૂપિયા ટોટલ છે મારા પાસે, અને એ 10 રૂપિયા મારે ખર્ચ કરવાના છે, અને ચોકલેટ છે 5 રૂપિયાની. તો હું કેટલો વપરાશ કરીશ, એટલે કે હું કેટલી ચોકલેટ ખાઈ શકીશ, કેટલી હું ચોકલેટ લઈ શકીશ, ખરીદી શકીશ. તો મારે વપરાશ શોધવો હોય તો આ 5 રૂપિયા છે એના ભાગ્યા 10 કરીશ, એટલે કે એને છેદમાં લઈ જઈશ. 10/5 થશે તો કેટલા મળશે, મને 2 યુનિટ મળશે. તો મારો વપરાશ કેટલો થયો, 2, એટલે કે હું 2 ચોકલેટ ખરીદી શકીશ 10 રૂપિયામાં. તો અહીંયા એ જ વસ્તુ કરવાની છે. ખર્ચ આપેલો છે મને અને ભાવ આપેલો છે, તો ખર્ચ ભાગ્યા ભાવ એટલે કે કિંમત, તેની જે કિંમત છે એ કરીશ, બરાબર. તો શું આવશે, 5/4 હું લખી શકું. તો અહીંયા આવશે 5 આવશે મારો 4, બરાબર. હવે અહીંયા શું લખીશ, 6 અને છેદમાં આવશે 5, 4 ને આવશે 5 આવશે. તો મને વપરાશ મળી ગયો. શું મળ્યો, 5/4 અને 6/5, 2 મને વપરાશ મળી ગયા ચેન્જ. પણ આને મારે કમ્પેર કરવા અઘરા પડશે, મને આને કમ્પેર નહીં કરી શકું જલ્દી. તો શું કરીશું, બંનેને સરખા કરી દઈશું, અને છેદ છે તે આપણને નડે છે તે કાઢી દઈશું. તો લસા લઈ શકો છો, અથવા તો સિમ્પલ તમે ક્રોસ ગુણાકાર કરી દો. 5 ને 5 વડે ગુણો અને 6 ને 4 વડે, પાછું 25 થશે, અને 6 ને 4 વડે ગુણીશ એટલે 24 થશે. તો હવે મને મળી ગયું બે કિંમત. જૂનો ભાવ 25 રૂપિયા હતો અને નવો થયો 24 રૂપિયા. તો કેટલાનો ચેન્જ છે, 1નો ચેન્જ છે. શું થાય છે, 1 ઘટાડો થાય છે, 1નો ઘટાડો થાય છે. કેટલા પર, 25 ઉપર. તો 1/25 તમને ખબર પડી જવી જોઈએ, 1/25 એટલે 4% જવાબ આવશે આપણો. 4%નો ઘટાડો થાય, બરાબર. વપરાશમાં કેટલો, 4%નો ઘટાડો થાય. અને ના ખબર પડે 100 વડે ગુણી લો, આપણે ટકા શોધીએ તારે, બરાબર. એટલે 25 ચોક 100, 4% જવાબ આવી. હવે આગળ જોઈએ. તો આગળ શું જો સમજવાના છે, હવે આગળની મેથડ પર વધીએ. રેશિયોનું આપણા આટલું હતું, સક્સેસિવ, બરાબર. સક્સેસિવ મેથડ જોવાના છે.
સક્સેસિવનો મતલબ થાય ક્રમિક. ગુજરાતીમાં સક્સેસિવને આપણે ક્રમિક કહીએ. ક્રમિક બદલાવ, ક્રમિક ચેન્જ. બરાબર. સક્સેસિવ ચેન્જ એટલે કે ક્રમિક ચેન્જ, ક્રમિક બદલાવ. એક પછી એક શું થાય છે? સક્સેસિવ ચેન્જ. તો હવે કેવી રીતના દાખલા હોય કે કેવો ચેન્જ હોય જેને આપણે સક્સેસિવ કહી શકીએ? એના માટે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 100 રૂપિયા છે. બરાબર. 100 રૂપિયા મેં આપ્યા બેંકને અને બેંક મને 10% વ્યાજ આપે છે. બેંક શું આપે છે? મને 10% વ્યાજ આપે છે. તો 100ના 10% કેટલા થશે? આપણે શીખ્યા છે એમ કે 100ના 10% શોધવા હોય તો 10%માં આપણે ખાલી એક મીંડું કાઢી નાખીએ તો 10 થશે. એડ કરીશ એટલે કે 110 રૂપિયા થયા. 100ના પર 10%નું વ્યાજ મળ્યું, મને 110 થયા. એ 110ને મેં મારા મિત્રને આપ્યા. એ પણ કેટલાના વ્યાજે આપ્યા? તો મેં 10%ના વ્યાજે આપ્યા. બરાબર. 10%ના વ્યાજે આપ્યા. ચલો 20% લઈ લઈએ કે ભાઈ 10 રૂપિયાને મેં 110 રૂપિયાને 20%ના વ્યાજે મારા મિત્રને આપ્યા. તો એ મને કેટલા પાછા આપશે? તો એના માટે હું 20% શોધીશ 110ના. તો 110ના 20% કેટલા થાય? તો પહેલાં તો 10% શોધી લઈએ એટલે 11 થાય અને ગુણ્યા 2 એટલે કે 22 રૂપિયા થશે. 11 દુ 22. 22 હું એડ કરીશ તો કેટલા થશે? 22 એડ કરીશું એટલે 132 રૂપિયા થશે. બરાબર. તો કેટલા રૂપિયા થયા? એને મને આપવાના 132 રૂપિયા થયા. મેં એને કેટલા આપ્યા હતા? 110 આપ્યા હતા. બરાબર. હવે એ મિત્રએ બીજા એક મિત્રને આપ્યા બીજા 10%ના વ્યાજે. તો 100 રૂપિયા હતા કોના પાસે? તમારી પાસે હતા કે અથવા તો મારી પાસે, કોઈની પણ પાસે ગણો, તમારી પાસે હતા. 110 રૂપિયા મને બેંકે આપ્યા 10%નું વ્યાજ ઉમેરીને. પછી મેં મિત્રને આપ્યા 20%ના વ્યાજે, તેને 132 રૂપિયા થયા. હવે એ કોઈ એક્સ મિત્રને આપે છે 10%ના વ્યાજે, તો 132ના મારે 10% કરવાના છે. તો 13.2 થશે. કેમ કે આપણે 10માં શું કરીએ છીએ? એક શૂન્ય ઉડાવી દઈએ છીએ, અથવા તો જો શૂન્ય ના હોય તો એક દશાંક આપણે કટ કરવો પડશે. તો 13.2 થશે 132નું 10%. અહીંયા આગળ આપણે પોઈન્ટ લગાવીશું. તો 132ના 13.2 થયા 10%. હવે 132માં 13.2 એડ કરીએ તો કેટલા થાય? 132 વત્તા 3 કરી દઉં એટલે 135 થશે અને બીજા 10 એડ કરીશ એટલે 145. બરાબર. અને કેટલા છે? 0.2 છે તો 0.2નો 2. હવે ટોટલ ચેન્જ જુઓ. આ કેટલી શું વસ્તુ છે? આ થઈ ક્રમિક એટલે કે આ થયું સક્સેસિવ ચેન્જ. પહેલાં 10%, પછી 20%, પછી 10%. બરાબર. 10, 20, 30 10, 20 અને 10 આ સક્સેસિવ ચેન્જ છે મારા 100 રૂપિયામાં. તેનાથી મને ટોટલ કેટલો ચેન્જ મળ્યો? તો 10 રૂપિયાનો, 22 રૂપિયાનો અને 13.2 રૂપિયાનું વ્યાજ મળ્યું. તેનાથી મને ટોટલ ચેન્જ મળ્યો 45.2 રૂપિયાનો. 100થી મારું રકમ થઈ 45.2. બરાબર. તો ચેન્જ હતો 45.2નો. આ થઈ સક્સેસિવ ચેન્જની વાત. સમજી ગયા? ક્રમિક બદલાવ. આને આપણે ક્રમિક બદલાવ કહીએ. એક પછી એક બદલાવ જે થાય તેને આપણે કહીએ ક્રમિક બદલાવ. હવે આગળ લઈએ. આને જો સૂત્ર પણ છે કે ક્રમિક ચેન્જ માટે સૂત્ર. હવે એ એટલા માટે કહું છું કે કોઈ સૂત્ર નથી, તમને નોર્મલી યાદ રહી જશે. બરાબર. A%નો વધારો થાય છે અને બીજો થાય છે B%નો વધારો, એવું માનીએ. આ પણ સૂત્રથી નહીં કરો તો વધારે સારું રહેશે, પણ જેને સૂત્રથી કરવું હોય એ લોકો માટે આપણે આપતા છે. A%નો વધારો ઇન્ટુ B%નો વધારો. અમુકમાં તમને સ્પીડમાં કરી શકશો આ વસ્તુ. તો A + B + AB/100 એટલે કે AB/100. આ સૂત્ર છે તમારું. બરાબર. A%નો વધારો, B%નો વધારો, AB + A/AB/100. તો આ ઉપરનો ચેન્જ આપણે સૂત્રની મદદથી કરવો હોય તો શું છે? 10% અને 20%નો વધારો છે. આનો એક જે ખામી છે સૂત્રની એ આપણે અહીંયા જોઈશું કે 10 + 20 વત્તા 10 × 20/100. બરાબર. તો આનાથી આવી ગયો 0 0 ઉડી ગયા એટલે 2 અને 10 અને 20 થશે 30 એટલે કે 32%. 32નો ચેન્જ આવશે. પહેલાં અને બીજાનો સક્સેસિવ લગાવ્યું આપણે ત્યારે. બરાબર. 10% અને 20%નું ક્રમિક બદલાવ આવ્યો, 32% આવી ગયો. તો અહીંયા કેટલો હતો? આપણે મિત્ર પાસે 132 હતું. બરાબર. તો 132 આવી ગયો.
પણ તમને 3 વસ્તુ અહીંયા આપેલી છે મેં સક્સેસિવ માટે, તો શું કરવું પડશે? તો ફરી હવે આજે 32 આવ્યો ને એને 10 વડે કરવું પડશે, ત્યારે તમારો જવાબ આવશે. એટલે કે 32 + 10 અને 32 × 10. તો આ રીતે તમારે એક પછી એક લગાવ્યા કરવું પડશે સૂત્ર. એટલા માટે આ મેથડ બહુ જલ્દી કામ લાગતી નથી, એટલે કે થોડી વધારે ટાઈમ ટેકિંગ છે. એટલા માટે આને આપણે ઉપયોગ નથી કરતા, અને ડાયરેક્ટ આ રીતે. અને બીજી મેથડ જોઈએ છે તે કઈ આવશે? તો એ આવશે રેશિયો મેથડ આપણી. તે આપણે આગળ જોઈએ. રેશિયો મેથડ સમજતા પહેલાં બીજી એક વસ્તુ સમજો કે 100માં ચેન્જ આવ્યો 10%નો, બરાબર? તો માત્ર વધારો જ થાય એવું જરૂરી નથી દર વખતે. 100માં મેં 10% વધારો કર્યો અને 110% થયા, 110 થયા, સોરી. 110માં મેં ફરી 10%નો વધારો, 10%નો ઘટાડો કર્યો. વધારાનું આપણે એક્ઝામ્પલ જોઈ ગયા, હવે ઘટાડાનું જોઈએ. એ ઘટાડો અને વધારો બંને મિક્સ પણ આવી શકે છે. તો અહીંયા કેટલાનો વધારો થયો? તો 10નો વધારો. હવે 110ના 10% કેટલા થશે? 11 થશે. તો 11નો ઘટાડો કરીશ એટલે 99 આવશે. તો અહીંયા ચેન્જ કેટલો આવ્યો? 10નો વધારો થયો અને 11નો ઘટાડો થયો, બરાબર? તો 100થી થયું 99, બરાબર? 1નો ઘટાડો થયો મારે ટોટલ. જે સક્સેસિવ ચેન્જ હતો આખો ક્રમિક બદલાવ એ માત્ર 1નો હતો 100 પર. હવે એવું માનો કે 100ની વેલ્યુની કોઈ કિંમતની વસ્તુ દુકાનદારે 110ની કિંમત પર અંકિત કરી છે, તમને 110ની કીધી, બરાબર? ઓરિજિનલ વેલ્યુ હતી તેની 100 રૂપિયા અને તમને કીધી 110 રૂપિયા. પછી કીધું કે તમને 10%નું હું ડિસ્કાઉન્ટ આપું છું, એટલે તમને 99 રૂપિયામાં પડશે. તમને લાગ્યું કે ભાઈ મને મળી ગયું 10%નું ડિસ્કાઉન્ટ અને 99માં મને મળી વસ્તુ. પણ ઓરિજિનલી જે વસ્તુ 100ની જ હતી, તો દુકાનદારને તો કેટલાનું ડિસ્કાઉન્ટ થયું? માત્ર દુકાનદાર માટે 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું, એટલે કે 1%નું ડિસ્કાઉન્ટ આપ્યું દુકાનદારે તમને. હવે માત્ર એટલે કે વધારો અને વધારો પણ હોઈ શકે ક્રમિકમાં, વધારો ઘટાડો પણ હોઈ શકે અને ઘટાડો પણ હોઈ શકે. કોઈ પણ વસ્તુ હોઈ શકે, ખાલી ક્રમિક બદલાવ હોવો જોઈએ. હવે 100 પર હું 10%નું ડિસ્કાઉન્ટ લઉં છું, એટલે કે 100માં 10%નો ઘટાડો કરું છું, તો 90 થશે. 90માં ફરી 10%નો ઘટાડો કરું છું, તો શું થશે? 90ના 10% 9 થશે, એટલે 9નો ઘટાડો, તો 81 આવશે. તો 100થી કેટલાનો ઘટાડો થયો? મારો 19નો ઘટાડો થયો, બરાબર? 100 પર 19નો મારો ઘટાડો થયો. 10% અને 10%નો ક્રમિક ઘટાડો મને કેટલો પડ્યો ટોટલ? તો ટોટલ જે વેલ્યુમાં ચેન્જ આવ્યો મારો, 100થી 19નો ચેન્જ આવ્યો અને 81 મને વેલ્યુ મળી ગઈ. બીજી એક વસ્તુ કે આમાં ક્રમ માયને રાખતો નથી, બરાબર? ક્રમ જે છે તેનો કોઈ એટલે કે ક્રમની જરૂરિયાત નથી આપણને, બરાબર? જેમાં આપણે બોર્ડમાસમાં કે પછી ભાગુ સભામાં ક્રમ જાળવી રાખીએ છીએ, તે ક્રમ જાળવવો જરૂરી નથી. જોડની પાછળ ના જશો, અત્યારે જોડણી આપણી ખોટી છે, ખબર છે. જે પોઈન્ટ છે તેના પર રહીએ. તો ક્રમ જાળવવો જરૂરી નથી. મતલબ શું કહેવા માગું છું કે જો 100 રૂપિયા છે કે પછી 100 વેલ્યુ છે મારી, બરાબર? એ 100ને 100ને હું 20%નો વધારો કરું અને પછી 30%નો વધારો કરું છું બીજો, બરાબર? 100માં અથવા તો હું 30%નો પહેલાં વધારો કરું અને એના પછી 20%નો વધારો કરું. આ ક્રમિક ચેન્જ છે, તો હું કોઈ પણ વસ્તુ પહેલાં લઉં એનાથી વાંધો નહીં આવે, એ વસ્તુ કહેવા માગું છું. તો એ વસ્તુ આપણે અહીંયા જોઈએ. તો 100માં 20%નો વધારો એટલે 120 થશે. હવે 120ના 30% શોધવાના છે, તો 12 તારીખ 36 થશે, એટલે ટોટલ થશે 156. 100 પર 30%નો વધારો એટલે 100થી 130 થયું, બરાબર? 130. હવે 130ના 20% એટલે 13 દુ કેટલા થાય? 26 થાય અને 100 અને 0 ઉડી જશે, તો 156 આ રીતે પણ આવશે. 26 એડ કરીશું તો અહીંયા આપણે જે 20% 30%નો બદલાવ છે તે આગળ પાછળ પણ લઈને જો કેલ્ક્યુલેટ કરીએ તો આપણને જે રિઝલ્ટન્ટ છે તે સેમ જ મળે છે, જે પરિણામ છે તે એક જ મળે છે, બરાબર? એક સ્લાઇડ એડ કરી દઈએ આપણે. અને હવે આપણે જોઈશું કે સક્સેસિવ મેથડ આપણે ક્યાં યુઝ કરવાની છે. એટલે કે સક્સેસિવ મેથડમાં જે રેશિયો મેથડ છે એ ક્યારે યુઝ કરીશું અને જે સાદી રીતે ગણીએ છીએ તે ક્યારે યુઝ કરીશું, બરાબર? તો પર્સન્ટેજ તમને અલગ અલગ આપેલા હોય એ વખતે આ બે મેથડનો ચેન્જ આવશે.
કે સૂત્રની મદદથી એબીની મદદથી જલ્દી કરી શકીશું કે પછી રેશિયો મેથડની મદદથી જલ્દી કરી શકીશું. 10%, 20%, 50% આ રીતે તમારી વેલ્યુ હોય. અને બીજી હોય છે 14/7%, 12/1/2% અથવા તો 12.5%. અને ત્રીજી કોઈ વેલ્યુ જોયું હોય આપણે તો 8/1/3%. બરાબર. આ રીતની અપૂર્ણાંકમાં તમને ટકા આપ્યા હોય તો જે 10, 20, 50% છે, બરાબર, એ વેલ્યુ આપણે એબી મેથડથી જલ્દી કરી શકીએ છીએ. બરાબર. અને જે અપૂર્ણાંકમાં આપણને વેલ્યુ આપી છે, બરાબર, તે રેશિયો મેથડથી જલ્દી કરીશું. 10 + 20, 20 × 10/100. બરાબર. તો આપણે જલ્દી આન્સર આવી જશે. જ્યારે અથવા તો કોઈ 200 છે, બરાબર, એનું 10% તમે કાઢવું સહેલું છે. તો ડાયરેક્ટ એની વેલ્યુ કાઢીને કે ભાઈ 200ના 10%, 220, પછી 220ના 20% કેટલા થાય તો 22 × 2 = 44 થશે. તો 264 જવાબ આવી ગયો મારો. બરાબર. આ રીતે હું ક્રમિક ચેન્જ જલ્દી કાઢી શક્યો. કેમ? તો કે પર્સન્ટેજ એવા છે, ટકા એ રીતના છે. હવે 200ના આના પર તમારે કાઢવા હોય 8/1/3 વત્તા 14/2/3 અને 8/1/3 × 14/2/3/100. તો આ કરતાં મને 2 દિવસ થઈ જાય. મારે પેપર 1 કલાકમાં પતાવવાનું છે. તો એના માટે આપણે શું જોઈશું? તો રેશિયો મેથડ જોઈશું, જે પહેલાં કરતા હતા તે જ. કે આજે 8 છે, બરાબર, અને આ બધાનો વધારો થાય છે એવું માનીએ કે 8/1/3 પછી ક્રમિક વધારો છે 14/2/7નો અને પછી ક્રમિક વધારો છે 12.5નો. તો 8/1/3 એને આપણે 1.1/12 લખીએ છીએ. 14.2 ને 1/7 અને 12.5 એટલે 1/8 થશે. 12માં 1નો વધારો અહીંયા તો 12 થી 13 થાય. 7માં 1નો વધારો છે તો 7 થી 8 થશે. બરાબર. અને 8માં 1નો વધારો છે અહીંયા તો 8 થી થશે 9. બરાબર. હવે આને આપણે ગુણી લઈશું અને આ બાજુ આને ગુણી લઈશું તો 12 × 7 = 84 થશે. 84 × 8 એટલે કે 88 × 64 640 અને 8 ચોક 32 તો 672 થઈ ગયા. 13 × 8 × 9 તો 13 × 8 = 104 અને 104 × 9. તો આને 2 રીતે કરો, કાં તો 10 વડે ગુણી નાખો અને એમાંથી 104 બાદ કરી દો. બરાબર. 104 બાદ કરો તો 100 બાદ થશે તો 940 અને બીજા. હવે બીજી રીતે કરવો હોય તો 100 × 9 એટલે 900 અને 9 ચોક 36 એટલે 936. એ રીતે પણ આપણો જવાબ 936 જ આવશે. તો આપણને જે ડિફરન્સ મળ્યો તે મળ્યો 672થી 936નો. બરાબર. એ આપણને પર્સન્ટેજ ચેન્જ મળી ગયો. આ મેથડ થઈ આપણી કઈ રેશિયો મેથડ, જે આપણે આના પહેલાં પણ કરતા આવ્યા છે તે. રેશિયો આવશે, આપણે એન કાઢી નાખીએ. તો આ મેથડ થઈ રેશિયો મેથડ. જ્યારે તમને અપૂર્ણાંકના પર્સન્ટેજ આપ્યા હોય તો આપણે આ મેથડને યુઝ કરીશું. અને નોર્મલ પર્સન્ટેજ તમારે આપ્યા હોય 1%, 2%, 3% એ રીતે, જેને આપણે અપૂર્ણાંકમાં કન્વર્ટ નથી કરી શકતા. બરાબર. તો સાદી મેથડ. અહીંયા આપણને હજી આને આપણે અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર. પણ જો ના કરી શકતા હોય તો આપણે આ રીતે કરવું પડશે કે 100ના 110 એટલે 1% આપ્યો હોય તો 100 થી 101, પણ એને તમારે રેશિયો મેથડથી કરવું અઘરું પડશે. બરાબર. એટલે પેલું એબી વાળું સૂત્ર લગાવવાનું. આને આપણે કન્વર્ટ કરી શકીએ છીએ તો 1/10, 1/5, 1/2. તો 10 થી 9, 5 થી 6, 2 થી 3 એટલે કે 10%નો ઘટાડો છે અને બીજા બધા વધારામાં છે. તો આ થશે 100 અને આ થશે 9×54 અને 3 એટલે કે 162. બરાબર. તો કેટલાનો ચેન્જ આવ્યો? 62નો ચેન્જ આવ્યો. તો આ બે મેથડ છે. આપણે આ મેથડ. તો આગળ વધીએ અને સક્સેસિવનો પહેલો દાખલો જોઈએ. શું કીધું છે અહીંયા રકમમાં? જ્યારે કોઈ વસ્તુની કિંમત 20% ઘટી ગઈ અને ત્યારે વેચાણમાં 80%નો વધારો થયો. 20% ઘટી અને વેચાણમાં 80%નો વધારો થયો તો વેચાણ પર ચોખ્ખી અસર શું થશે? એટલે કે આપણી જે કમાઈ છે તેમાં કેટલી અસર થશે, કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે? 1 મિનિટ. હા, તો જોઈએ સૌથી પહેલાં 20%.
20% થશે 1/5, બરાબર, અપૂર્ણાંક. અને બીજું છે 80%. તો અહીંયા તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે 80 એ 20ના 4 ગણા છે. જો 20 1/5 થાય તો આ 4/5 થશે, 4 ગણા છે એટલે. હવે લખીએ આપણે તેને ઓલ્ડ અને ન્યૂના કોન્સેપ્ટમાં, જે રીતે આપણે રેશિયો મેથડમાં કરતા હતા એ જ રીતે કરીશું, બરાબર. અહીંયા વધારો થાય છે અને આમાં ઘટાડો છે, તો નિશાની પણ લગાવી દીધી આપણે. હવે જોઈએ 5થી ઘટીને 4 થશે અને આ કેટલા થશે? 4 વધશે, એટલે કે 5માં કેટલા વધશે? 4 વધશે તો 9 થશે. હવે આ જૂનો છે અને આ છે 9, બરાબર. જૂનાનું થશે પાછું 25 અને 9 ચોક 36. તો કેટલાનો ચેન્જ છે? તો બદલાવ જે થયો છે તે થયો છે ટોટલ 11નો બદલાવ થયો છે. કેટલા ઉપર? જે જૂના હતા તે 25 ઉપર ગુણ્યા 100, એટલે આપણને ટકા મળી જશે. તો 11 ચોક 44% થશે, બરાબર. તો આપણો જવાબ આવ્યો 44%નો શું થાય છે? વધારો થાય છે, 25થી 36 થાય છે.
આગળ વધીએ આપણે. આગળની રકમ ક્યાં છે? એક સિલિન્ડરની ત્રિજ્યામાં, સિલિન્ડર એટલે શું થાય? એટલે કે નળાકાર, બરાબર. નળાકાર એટલે આપણે તેને સિલિન્ડર કહીએ છીએ. 120% વધારો થાય છે. તેની ઊંચાઈમાં 40% ઘટાડો થાય છે. તો વોલ્યુમમાં એટલે કે ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય? અહીંયા પહેલાં લખી દઈએ આપણે. સિલિન્ડરને નળાકાર કહેવાય, નળાકાર, અને વોલ્યુમ એટલે ઘનફળ, બરાબર છે. ઘનફળમાં તો જે આપણે એરિયાના દાખલા જોયા હતા, બરાબર, એક્ઝામ્પલ જોયા હતા, એ જ પ્રમાણે આપણે કરીશું, બરાબર. એમાં શું હતું? તો એરિયા એટલે કે ક્ષેત્રફળ બરાબર આપણે શું લેતા હતા? લંબાઈ ગુણ્યા પહોળાઈ લેતા હતા. તો આને અચળ રાખીએ એટલે કે કોન્સ્ટન્ટ રાખીએ કે ના રાખીએ? એરિયા એટલે કે ક્ષેત્રફળ શેના પર ડિપેન્ડ કરે છે? તો કે એલ લંબાઈ અને તેની પહોળાઈ પર. એ જ રીતે જો હું સર્કલનું એટલે કે ગોળાકારનું ગોળનું ક્ષેત્રફળ લઉં તો શું થશે? πr² થશે, બરાબર. ગોળનું ક્ષેત્રફળ શું થાય? πr² થાય. અહીંયા ક્ષેત્રફળ જે છે પાય અચળ છે, તો પાય આપણો નીકળી જશે, તેને આપણે ગણતરીમાં નહીં લઈએ. ક્ષેત્રફળનો જે ફેરફાર છે તે કોના ફેરફાર બરાબર હશે? તો આરના ફેરફાર બરાબર હશે. આરમાં જો વધારો થશે તો ગોળાકારનું ક્ષેત્રફળ વધશે, આરમાં ઘટાડો થશે તો ગોળાકારનું ક્ષેત્રફળ ઘટશે. પણ બીજી એક વસ્તુ, અહીંયા r² છે. r² એટલે શું થાય? r × r થાય. તો હું એવું કહું કે 20%નો વધારો થયો છે, બરાબર. તો 20% એટલે 1/5 લઈશું. 1/5 એટલે 5 × 6 થશે, બરાબર. આ ચેન્જ થયો, પણ શું છે? r² છે, તો મારે ફરી એકવાર લેવો પડશે 5/6. ઇન શોર્ટ મારે આ જે ચેન્જ છે ને એનો પણ વર્ક કરવો પડશે, સ્ક્વેર કરવો પડશે, બરાબર. તો ટોટલ ચેન્જ કેટલો આવશે? 25 થી 36નો આ આવશે મારો ટોટલ ચેન્જ. શેમાં? ક્ષેત્રફળમાં, બરાબર. હવે આ જ વસ્તુ આપણે અપ્લાય કરીશું ક્યાં આગળ? આ દાખલામાં નળાકારનું શું કીધું છે? અહીંયા ઘનફળ કીધું છે આપણને. તો નળાકારનું ઘનફળ બરાબર શું થશે? ઘનફળ કોનું? નળાકારનું. એટલે કે નળાકારનું ઘનફળ બરાબર થાય πr² અને h. અને જો આડો છે નળાકાર આ રીતે, તો શું થાય? આ લંબાઈ થઈ. અને જો ઊભો છે આ રીતે ઊભો છે તો આ શું થશે? આ થશે ઊંચાઈ એટલે કે h, બરાબર. અહીંયા આ h છે, આ શું થશે? આ બંને થશે r. આ સીધી નહીં, એક મિનિટ, આ જે છે તે છે r ત્રિજ્યા, બરાબર. સમજી ગયા? એના આધારે બનેલું છે આપણું સૂત્ર πr² h. તો અહીંયા ઘનફળ એટલે કે વોલ્યુમ, બરાબર. વોલ્યુમનો હું v લખી શકું અહીંયા ઘનફળને. તો v, આ જે પાઈ છે તે નીકળી જશે અને તેના જગ્યાએ હું લખું છું ચલે છે, બરાબર. ની નિશાની લગાવું છું. બિલોંગ્સ ટુ ચલે છે r² અને h. એટલે કે જે ઘનફળ છે તે કોના પર આધારિત છે? r² પર અને h ઉપર, બે વસ્તુ પર આધારિત છે. આરની વેલ્યુ પર, ત્રિજ્યા ઉપર અને ઊંચાઈ ઉપર. હવે જોઈએ કે શું વધારો ઘટાડો છે તે જોઈએ. 120%નો વધારો છે, તો +120. શેમાં? આરમાં, ત્રિજ્યામાં. r ત્રિજ્યા. અને ઊંચાઈમાં શું છે? 40%નો ઘટાડો છે. તો h બરાબર શું લખું અહીંયા? 40%નો ઘટાડો. માઇનસ લગાવું છું, અહીંયા મેં પ્લસ લગાવ્યો હતો. હવે 120 છે, બરાબર. શેના ઘડિયામાં આવે? તો 20ના ઘડિયામાં આવે, 10ના ઘડિયામાં આવે. જો 10 તમને યાદ આવી જાય ને તો 10થી લખી દેવાનું. શું લખશો? 12/10 લખાશે. આવશે શું? 6/5 જ આવશે. અને ડાયરેક્ટ તમને 20થી યાદ આવે તો 6 દુ 12 થાય. એટલે આપણી એકચ્યુઅલ જે અપૂર્ણાંક છે તે તમને મળી જશે 6/5. અને અહીંયા આવશે પ્લસ એટલે કે વધારો થાય છે. અહીંયા થાય છે ઘટાડો. 20 દુ 40 એટલે કે 2.
5. બરાબર, આપણને ચેન્જીસ મળી ગયા. હવે શું કરીશું કે નવું ક્ષેત્રફળ અને નવું ઘનફળ અને જૂનું ઘનફળ. તો જૂનું અને નવું શું કરવાનું છે? આપણે કેટલી વસ્તુ લેવાની છે? તો ઘનફળ શોધવાનું છે. છેલ્લે આવશે ઘનફળ. અહીંયા એક આર આવશે. બરાબર, આર કેટલો છે? 6. 6થી કેટલું થાય છે? આર કેટલો છે? 5 છે. અને નવું કેટલું થાય છે? 6નો વધારો થાય છે 5 ઉપર. 5માં 6 હું એડ કરીશ તો કેટલા થશે? તે થશે 11. 6 ને 5 11 થાય. હવે આનો મારે સ્ક્વેર કરવાનો છે. કેમ? અહીંયા શું છે? સ્ક્વેર છે, આર સ્ક્વેર. તો જે ઘનફળ છે તે આર સ્ક્વેર અને એચ પર ડિપેન્ડન્ટ છે. અને મારો આર વધે છે તો આનો મારે કરવો પડશે અહીંયા સ્ક્વેર, અથવા તો મારે બીજી વાર લખવું પડશે. તો સ્ક્વેર શું થશે? તો સ્ક્વેર થશે 25 અને આમાં થશે 121. બરાબર, આપણે ગણતરીમાં લેવાની છે નીચેની વસ્તુ, આ નહીં. બરાબર, અલગ પેનથી એને કરી દઈએ, એટલે ખાલી સમજણ માટે લખેલું છે આ કે સ્ક્વેર કરવાનો છે તમારે. આને ગણતરીમાં નથી લેવાનું. પહેલાં જ તમને ખબર પડી જાય તો તમારે શું લખવાનું છે? આર સ્ક્વેરની જ વેલ્યુ લખવાની છે. બરાબર, અહીંયા સમજણ પડે એટલા માટે આ રીતે લખેલું છે. બીજું શું આવશે? એચ આવશે. એચમાં શું ચેન્જ છે? તો 5માંથી 2 જાય છે, 2 ઓછા થાય છે. તો 5 અને એમાંથી ઓછા થાય તો કેટલા આવશે? 7 આવશે. વધારી દીધા તો 3 આવશે. હવે 5 ને 5 જોડે ગુણીશું, 25 ને 5 જોડે ગુણીશું તો અહીંયા મળશે આપણને ઘનફળનું ચેન્જ. જૂનું ઘનફળ હતું 125, 25 પંચા 125 થાય. અને નવું ઘનફળ કેટલું થયું? તો તે થયું અહીંયા આવશે 121. બરાબર, 121 ગુણ્યા 3. 21 તારીખ કેટલા થાય? તો 63 થાય. બરાબર, 21 તારીખ 63 થાય, આવડતું હશે, યાદ હશે. અને 100 કેટલા છે? 100 તારીખ 300, તો 361. કેટલો ચેન્જ આવ્યો? તો જે ચેન્જ આવ્યો તે છે 125થી થઈને 361નો. 125થી હું 300 સુધી પહેલાં પહોંચી જાઉં તો 175 આવશે. અને એમાં 61 મારે એડ કરવાના છે. બરાબર, 61ની જગ્યાએ હું 60 એડ કરું અને પછીથી 1 એડ કરી દઈશ તો ચાલશે. તો 60 એડ કરું. બરાબર, તો મને ખબર છે કે 175થી 225 એટલે 50 થાય. બીજા 10 એડ કરીશ એટલે 235 થશે અને 1 એટલે કે 236. 236નો વધારો છે. શેના ઉપર? 125 ઉપર ગુણ્યા 100. હવે કેટલા જશે? આ 25 વડે હું ભાગી શકીશ. ઉપર આવશે 4, છેદમાં આવશે 5. 236 ગુણ્યા 4 ભાગ્યા 5. તમારે હવે કેલ્ક્યુલેશન કરવી જ પડશે, આનાથી નહીં બચી શકો. બરાબર, 4 દુ 8 એટલે કે 800. 36 ચોક 36 દુ 72 થાય, 72 દુ 144 થાય. તો 144 એટલે 944 આવશે મારો જવાબ. 944 ભાગ્યા 5. બરાબર, કોઈ પણ સંખ્યાને 5 વડે કેવી રીતે ભાગવા? તો ગુણાકારનો આપણે જોયું હતું. ગુણાકાર કેવી રીતે કરતા હતા? 4 ગુણ્યા 5 કરતા હતા તો 4 પંચા 20 થાય, આપણને ખબર છે. પણ 4ના અડધા કરતા હતા અને પાછળ દશાંશ લગાવતા હતા. બરાબર, તો હવે મારે 20 ભાગ્યા 5 કરવું છે તો શું કરીશું? 20 ભાગ્યા 5, તો આ જે 2 છે ને એનો ડબલ કરી દઈશું અને 0 હટાવી દઈશું. બરાબર, તો આમાં આપણે એ જ વસ્તુ કરવાની છે. શું કરીશું? આના ડબલ કરીશું. 44ના ડબલ કેટલા થાય? 88 થઈ જાય. અને 9ના ડબલ થાય 18. 9 દુ 18 થાય. અને મારે કેટલા? 1 શૂન્ય હટાવવાની છે તો 118.8. 118.8 જવાબ, 188.8 જવાબ આવશે મારો. બરાબર, ઓકે. ઓપ્શનમાં જ નથી, આપણે કંઈ ભૂલ કરી લાગે છે. ભૂલ શું કરી? 25 લીધું, બરાબર છે. 121, 5, 125. ઓકે, અહીંયા આપણે ભૂલ કરી. 361 નહીં, અહીંયા આવશે 363. 21 તારીખ 63 થાય. બરાબર, એટલે 363 આવશે. તો અહીંયા કેટલા થશે?
તો અહીંયા 36 હતા, 2 વધારે એડ કરવાના છે એટલે 38 થશે. બરાબર, 38. કેમ પેન બદલાઈ જાય છે. 238. હવે 238 ગુણ્યા 4 કરવાના છે. તો 200 4 એટલે કે 800 થશે. 4 તારી 12, 120 અને 8 ચોક 32. 2 5 952. કેટલા આવ્યા? 952 આવ્યા. 952 ભાગ્યા 5 એટલે 952ના ડબલ કરીશું તો 950 એટલે કે 950ના 95ના ડબલ થાય 190 થાય એટલે 1900 અને આ 4 2ના ડબલ થશે 4 એટલે જવાબ આવશે આપણો 1904 અને 1 પોઈન્ટ આપણે લેવાનો છે. બરાબર, તો 190.4 જવાબ આવશે. આવી ગયો ઓપ્શન નંબર 2. આપણે અહીંયા ભૂલ કરી 361 લખી દીધા હતા એટલા માટે જવાબ નહોતો આવ્યો. આગળ વધીએ. આગળ શું કહે છે? આગળનો દાખલો જોઈએ તો ખાંડનો ભાવ આપેલો છે અને તેમાં 16.2 વધારો થયો છે. ખાંડના ભાવમાં 16.2 વધારો થયો છે અને જે કુટુંબનો વપરાશ છે, કૌટુંબિક વપરાશ, તેમાં 10%નો ઘટાડો થયો છે. તો ખર્ચમાં જે ટકાવારી ફેરફાર થાય તે આપણે શોધવાનો છે. તો ઘટાડો કેટલો છે? વધારો કેટલો છે? 16.2 નો. 16.2 એટલે કેટલો થાય? તો 1/6 થાય. અને 10% છે તો 10% એટલે 1/10 થશે. શું કરીશું આપણે? આ વધારો છે અને આ છે ઘટાડો. 6માં 1 એડ કરીશું, વધારો છે એટલે તો 6 થી થશે 7. ભાવ, આ શું છે? ભાવ છે. આ શું છે? 10%નો ઘટાડો છે, વપરાશ. તો અહીંયા લખીશું વપરાશ. અને 1 મિનિટ, વપરાશ એ 10 થી 9 થશે. 1નો ઘટાડો થાય છે એટલે 10માં 1નો ઘટાડો તો 10 થી થશે 9. 60 અને 9 × 63. તો કેટલાનો વધારો થયો? 3નો વધારો થયો. કેટલા પર? જે જૂની વેલ્યુ હશે તેના પર, એટલે કે 60 ઉપર. હવે 1/20. 1/20 એટલે 5% આવશે. બરાબર, અને ના ડાયરેક્ટ આ રીતે ખબર પડતી હોય તો 1/20 ગુણ્યા 100 એટલે 20 × 5 100. 5% જવાબ આવશે તમારો. જવાબ છે એ 5%. આગળ જોઈએ શું કીધું છે અહીંયા. જો કોઈ ક્ષેત્રફળના ટકાવારીમાં 44%નો કેટલો છે? 44%નો વધારો થતો હોય તો તેની ત્રિજ્યામાં ટકાવારીનો વધારો કેટલો થશે? વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr² થાય. આપણે r² ને એ વસ્તુ આપણે આગળ સમજી ગયા કે જેટલો વધારો હોય, બરાબર, ત્રિજ્યાનો ને, તો એમાં આરમાં આપણે 2 વાર લઈએ છીએ અથવા તો જે ટકાનો વધારો છે તેનો સ્ક્વેર કરી દઈએ છીએ. પણ અહીંયા આપણને ઊંધું પૂછ્યું છે. શું છે? તો પહેલાં આરમાં ફેરફાર આપીને આપણને એરિયાનો પૂછતા હતા. અહીંયા એરિયામાં ફેરફાર આપ્યો છે. કેટલાનો આપ્યો છે? 44%નો ફેરફાર આપ્યો છે. બરાબર, તો 44%નો ફેરફાર એ એરિયામાં છે, એટલે કે ક્ષેત્રફળમાં ફેરફાર છે. અને આપણને પૂછ્યો છે કે ત્રિજ્યામાં આરમાં કેટલો ફેરફાર થશે. તો આમાં આપણે જે મેથડ છે એ તો એની જ રહેશે. બરાબર, ખાલી થોડીક અલગ રીતે કરીશું. કેવી રીતે? તો આર આપણે શોધવાનો છે. બરાબર, પણ અહીંયા આપેલું છે ક્ષેત્રફળ આપેલું છે. તો ક્ષેત્રફળ હું લખી દઉં. બરાબર, 44ને ટકા હું કાઢી નાખું તો કેટલા લખીશ? તો 44/100 લખી શકું. બરાબર, અને કોઈને ડાયરેક્ટ યાદ આવે તો ડાયરેક્ટ પણ લખી શકે છે, પણ આ રીતે રાખશો તો વધારે જલ્દી થઈ શકશે. કેમ? તો કે સાદું રૂપ આપશો ને તો અઘરું પડશે. મારે અહીંયા r² છે એટલે મારે શું કરવું પડશે? r શોધવા માટે તેનું રૂટ કાઢવું પડશે. x જે પણ વેલ્યુ હશે તેનો સ્ક્વેર રૂટ કાઢવો પડશે. મોટામાં તમને ફાયદો થશે. 44%નો શું થાય છે? વધારો થાય છે.
તો 100માં 44 વધશે, એટલે કે 100 હતું ક્ષેત્રફળ અને 44 વધારું તો 144 ક્ષેત્રફળ થયું. બરાબર છે. હવે મારે આર શોધવાનું છે. આ શું છે? આ વેલ્યુ છે આર સ્ક્વેરની. બરાબર. કેમ? તો ક્ષેત્રફળ એ શેને ચાલે છે? એટલે કે આરને, ત્રિજ્યાને ક્ષેત્રફળ ચાલે છે. સીધું કોના પર આધાર રાખે છે? આ જે એક્સ છે, સોરી આ જે પાઈ છે, આ તો અચળ છે. તો એ બિલોંગ્સ ટુ, એ શેના પર આધાર રાખે છે? આર પર આધાર રાખે છે. એટલા માટે આપણને મળ્યું આર સ્ક્વેર. શોધવાનો છે મારે આર. તો આનું સ્ક્વેર રૂટ કાઢીશ તો અહીંયા કેટલા આવશે? 10 આવશે. આ કેટલાનો સ્ક્વેર છે? 12નો સ્ક્વેર છે. કેટલાનો વધારો છે? 2નો વધારો છે. કેટલા ઉપર? જે જૂની વેલ્યુ છે તેના ઉપર. 2નો વધારો 10 ઉપર. મારે કેટલાએ શોધવાનો? ટકા શોધવાનો, તો 100એ શોધવાનો. તો એક એક શૂન્ય જતા રહ્યા. 10 દુ 20. તો ત્રિજ્યામાં કેટલો વધારો થયો? તો તે થયો 20%નો વધારો થયો. ત્રિજ્યા 20% વધે છે. બરાબર. હવે આગળ જોઈએ. આગળ જોતા પહેલાં એક વસ્તુ સમજી લો. શું છે? કે તમને જે પેલું સૂત્ર આપ્યું હતું, બરાબર, સક્સેસિવવાળું જે ઇક્વેશન હતું, તે મોસ્ટલી તમારે 1% છે, 2% છે, 3%, 6%, 7%, 8%, 9%, આ રીતના જે ટકા હશે જેને આપણે અપૂર્ણાંકમાં જલ્દી ફેરવી શકીએ નહીં, અપૂર્ણાંકમાં કન્વર્ટ નથી કરી શકતા, અપૂર્ણાંકમાં નથી આપેલા. અને 10% છે તો એને આપણે અપૂર્ણાંકમાં 1/10 તરત લખી શકીએ છીએ. પણ આ વસ્તુને આપણે જલ્દી નથી લખી શકતા. બરાબર. તો સૂત્ર પણ યાદ રાખવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે કરી શકો છો. જેમ કે 2% અને 2%, એના સક્સેસિવ ચેન્જ આપ્યા છે. એટલે કે પહેલાં 2%નો વધારો થાય છે, પછી 2%નો ઘટાડો થાય છે, કાં તો 2 વખત 2%નો વધારો થાય છે. કોઈ પણ સક્સેસિવ છે એટલે કે ક્રમિક છે. તો સૂત્ર પ્રમાણે શું વસ્તુ હતી? તો સૂત્ર આવું હતું: a પ્લસ બી પ્લસ AB અપોન 100, એટલે કે ABના છેદમાં 100. આ રીતનું હતું. હવે અહીંયા બંને સેમ જ છે. તો a પ્લસ a ઇન્ટુ a અપોન 100 થશે. તો આનું a સ્ક્વેર લખી દઉં તો ચાલે. a ઇન્ટુ a એટલે a સ્ક્વેર જ થશે ને. અને આ a પ્લસ a છે એટલે કે 2a થઈ જશે. તો આનાથી આપણને શું ખબર પડી? કે આપણે ખાલી એક જ વસ્તુ કરવાની છે. કઈ? તો જે સંખ્યા છે એને પહેલાં તો એડ કરી દેવાના, એટલે કે 2 + 2 કરવાના, એટલે 4 થશે. પછી લગાવવાનો પોઈન્ટ અને આ જે સંખ્યા છે તેનો કરી દેવાનો છે સ્ક્વેર, અથવા તો એ બેને અંદર ગુણી દેવાના છે. 2 દુ 4. પણ એ તમારે 2 સંખ્યામાં લખવાનું. કઈ? તો કે 2માં. બરાબર. 3 હોય તો આમાં એડ થઈ જશે, કેમ કે 3માં નહીં, તમારે હંમેશા 2માં જ લખવાનું છે. બરાબર. હવે જેમ કે 12%નું મારે કાઢવું છે, 12% અને 12% છે. બરાબર. તો 12%નું કેવી રીતે કાઢીશ? તો 12 અને 12ને પહેલાં એડ કરી દઈશ, 24 થઈ ગયું. બરાબર. પ્લસ 12 ગુણ્યા 12 કરું તો 144 થાય. મારે તો કેટલામાં લખવાનું છે? 2 આંકડામાં. તો એ જે 1 છે ને એ અહીંયા વધીમાં જતો રહેશે અને અહીંયા લખાશે 44. એટલે અહીંયા થશે 25.44%. ટોટલ ફેરફાર આટલો થશે. 10% છે તો 10%માં કેવું થશે? તો 10% ઇન્ટુ 10% એટલે 20 અને 10 ઇન્ટુ 10 એટલે કે 100 થશે. મારે શું લખવાનું છે? 2 શૂન્ય લખવાના છે, કેમ કે 2 આંકડામાં લખવાનું છે. 1 કોને આને આપી દઈશું તો 21%. ચક્રવૃદ્ધિ વ્યાજ જે આપણે ભણવાના છે, આગળ જઈને ભણીશું. કયું? ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ. આ ચક્રવૃદ્ધિ વ્યાજ જ છે. આજે સક્સેસિવ જુઓ છો તમે, સક્સેસિવ ટકાવારી, ક્રમિક ટકાવારી, એ ચક્રવૃદ્ધિ વ્યાજ જ છે. એમાં તમારે આ જ મેથડ બનવાની છે. બરાબર. 2-3 બીજી અલગ વસ્તુઓ જોઈશું, 2 અલગ રીતો જોઈશું, જેનાથી તમે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકો. પરંતુ કોન્સેપ્ટ સેમ જ છે. બરાબર. આ ચક્રવૃદ્ધિ વ્યાજનો જ કોન્સેપ્ટ છે. 10%નું સાદું વ્યાજ તમને 2 વર્ષ માટે પૂછે
અને 10% ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે પૂછે ને તો આ જ વસ્તુ થશે. 10 × 2 સાદું વ્યાજ હોય એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ SI લખું છું અહીંને, અને અહીંયા લખું છું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે CI ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. તો આ થશે 20%. અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધશો તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવશે? તો એ 21% જ આવશે. કઈ રીતે? તો એ આ જ રીતે, બરાબર. હવે આને આપણે કાઢી દઈએ અને અમુક જે તમારે યાદ રાખી શકો તો વધારે સારું છે, અને ના પણ રાખી શકો તો જલ્દીથી શોધી શકો એ માટેની વસ્તુ લખી દઈએ. ક્રમિક બદલાવ એટલે કે ક્રમિક ચેન્જ ટકાવારી. ક્રમિક ચેન્જ એમાં 2%નું આપણે જોયું હતું, 2% અને 2%, તો કેટલું થયું હતું? 4.04%. 3નું જોઈએ, 3%, 3%. શું કરતા હતા? 2ને એડ કરતા હતા, 6 થયો. પછી 3 × 3 એટલે કે 0.9, અથવા તો તેનો સ્ક્વેર કરી દેતા હતા, 1 છે એટલે, બરાબર. 3 અને 4 હોત તો 4 ને 3 7 અને 4 તારી 12, આ રીતે, બરાબર. આ કેવી રીતે થાય છે? તો સૂત્ર એ જ છે, બરાબર. પણ આના યાદ રાખવું હોય તો આ રીતે તમે સરળતાથી કરી શકો છો. A + B + A × B / 100. 3 અને 4નું હમણાં જોયું, બરાબર. કેવી રીતે? તો 3 અને 4 એટલે કે 3 + 4 7 અને 4 તારી 12 એટલે કે 7.12 આવ્યું. હવે એને આ વેલ્યુને હું સૂત્રમાં મૂકું. 3 + 4 વત્તા 3 × 4 / 100. આ 3 અને 4 કેટલું થશે? 4 ને 3 7 થશે, પ્લસ 3 ચોક 12 અને છેદમાં છે 100. હવે 100 છે તો દશક અત્યારે ક્યાં છે? તો અત્યારે હું આ રીતે લખી શકું 12ને. દશક કેટલા વધશે? તો 1 અને 2 શૂન્ય આગળ જશે, તો આ 1 થયું અને આ થયું બીજું, એટલે કે શું આવશે? +0.12 આવશે. 7.12. સમજી ગયા? હવે વસ્તુ એ જ છે, પણ આપણે અહીંયા થોડું જલ્દી કરતા છે, આટલી બધી મહેનત ના કરીએ એના માટે. હવે જોઈએ 4%નું. 4%નું કેટલો થશે? 8.16 થશે. 5%, 5%નું તમે આ રીતે કાઢશો, ચલો કાઢી દઈએ, તો કેટલું થશે? 10.25% થશે. આ ના યાદ રહે તો 5% એટલે 1/20 થાય. 20 થી 21, 20 થી 21, બરાબર. જેને આ ગુણાકાર જલ્દી થઈ જતો હોય, બરાબર, તો એ ગુણાકારથી કરી શકે છે, કાં તો પછી આ ડેટા યાદ રાખી શકે છે. જે પણ કરશો, જે તમને ઇઝી લાગે એ રીતે તમે કરી શકો છો. 6%, 6 ને 6 12 અને 36. 7%, 7% એટલે કે 14.49. 8% કેટલું થશે? તો 8% થશે 16.64. 9% એટલે કે 18.81 થશે, બરાબર. તો આ એક કોષ્ટક તમે યાદ રાખજો, એ રહે તો. અને ના રહે તો કેવી રીતે જલ્દી કાઢો છો એ પણ આપણે વસ્તુ અહીંયા જોઈ ગયા કે કઈ રીતે આપણે જલ્દી શોધવી. આ અત્યારે કરતાં જે ચક્રવૃદ્ધિ વ્યાજ તમે ભણશો ને એ સમયે સૌથી વધારે આની જરૂર પડશે, અને એ સમયે તમારો સમય સૌથી વધારે બચાવશે. હવે આ દાખલો પણ જોઈ લઈએ છેલ્લો. એક સિલિન્ડરની ત્રિજ્યામાં 120%નો વધારો થાય છે, ઊંચાઈમાં 40%નો ઘટાડો થાય છે, તો વોલ્યુમમાં કેટલો વધારો થશે? એક કામ કરો, આને તમે રાખો હોમવર્કમાં, એટલે કે કમેન્ટમાં તમે જવાબ આપજો, આનો કમેન્ટ કરજો. જો નહીં મેળ પડે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને કવર કરી દઈશું, આનું સોલ્યુશન આપીશું. સોલ્યુશન ક્યારે આપીશું? નેક્સ્ટ લેક્ચરમાં.